નમસ્કાર મિત્રો, આજે આપણે ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય વિશે વાત કરીશું. આ મંત્ર નિરંતર જાપથી એક સાધકને કહી શક્તિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને આ મહામંત્રની શક્તિના રહસ્ય પર જાણીશું. તે પહેલાં વિડીયોને આગળ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો. ઓમ નમઃ શિવાય સચ્ચિદાનંદ ભગવાન શિવના મુખેથી નીકળેલો આ મહામંત્ર છે. ભગવાન શિવ જે સંપૂર્ણ જગતને પોતાની સૃષ્ટિથી સંચાલિત કરે છે, પાલન કરે છે અને તેની સહાર કરે છે, તે રુદ્ર જે સૌથી અંદર વ્યાપ્ત છે. શિવ સંપૂર્ણ દેવોનો ઉત્પત્તિ અને તેમના અસ્તિત્વના કારણ છે. આવા મહાદેવના મુખેથી નીકળેલો આ મંત્ર કેટલો શક્તિશાળી હશે, કેટલી અસીમિત ઉર્જાથી ભરપૂર હશે, તે શિવભક્ત સમજી શકે છે. ભગવાન શિવ સ્વયં આ મંત્રને જગતના કલ્યાણ માટે પ્રગટ કર્યો છે. તેનો અર્થ છે કે જે સર્વવ્યાપી સંપૂર્ણ બ્રહ્માંડમાં સ્થિત છે તેમને મારા પ્રણામ છે. શિવ પુરાણ કહે છે કે જે પણ આ મંત્ર સાચા હૃદયથી જાપ કરે છે તે બ્રહ્મને પ્રાપ્તિ થાય છે. સૃષ્ટિની બધી શક્તિઓ આ મંત્રના સમાહિત છે અને આ મંત્રનો નિત્ય જાપ કરવાથી જીવનમાં શું ચમત્કાર થાય છે તે જાણતા પહેલાં સમક્ષમાં જાણીએ કે આ મંત્રનો પ્રાદુર્ભાવ, તેની ઉત્પત્તિ કેવી રીતે. પૌરાણિક કથાઓ અનુસાર સૃષ્ટિના પ્રારંભ ધરતી પર ભગવાન શિવ અગ્નિસ્તંભના રૂપમાં પ્રગટ થયા અને જ્યારે આ અગ્નિસ્તંભ પોતાના પૂર્ણ તેજ સાથે પૃથ્વી પર અવતરિત થયા ત્યારે અગ્નિસ્તંભના પંચમુખી હતા. આ પંચમુખ આ સૃષ્ટિના બ્રહ્માંડ કણકણમાં વ્યાપક 5 ભક્તોને દર્શાવે છે, જેમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ છે. અને આ અગ્નિસ્તંભના પ્રગટ થતાં જ જે શબ્દ સૌથી પહેલાં ઉત્પન્ન છે તે શબ્દ ઓમ હતો. બાકીના 5 શબ્દ નમઃ શિવાય અગ્નિસ્તંભના 5 મુખમાંથી પ્રગટ થયા. આ પ્રગટ ઓમ નમઃ શિવાય સૃષ્ટિને સર્વપ્રથમ મંત્ર માનવામાં આવે છે. આ મંત્રના અનુષ્ઠાન કોઈ પણ લગ્નતિથિ, વાર કે યોગનો વિચાર કરવો જોઈએ નહીં. કોઈ પણ અવસ્થામાં મંત્રનો જાપ કરી શકાય છે. આ મંત્ર ક્યારેય શ્રેષ્ઠ થતો નથી, હંમેશા જાગૃત જ રહે છે. નમઃનો અર્થ પૃથ્વી તત્વને દર્શાવે છે. મ જળ તત્વથી, અગ્નિ તત્વને, વાયુ અને ય આકાશ તત્વ દર્શાવે છે. આ સંપૂર્ણ શિવ ચેતનાનું કેન્દ્રબિંદુ આ મહામંત્ર છે. હવે વાત કરીએ કે આ મંત્રના નિયમિત જાપથી શું સમજદાર થાય છે. આધ્યાત્મિક ઉન્નતિ. આ મંત્રને નિયમિત જાપથી સૌથી પહેલાં ચમત્કાર એ થાય છે કે સાધકને આધ્યાત્મિક ઉન્નતિ ખૂબ જ ઝડપથી થાય છે, કારણ કે આ મંત્ર આપણી સમસ્ત ઇન્દ્રિયોને નિયંત્રણ કરે છે અને સંતુલિત કરે છે. આધ્યાત્મિક ઉન્નતિના માર્ગમાં સૌથી મોટી અવરોધ આપણા વિકાસ, રાગ કેન્દ્ર, સહકાર વગેરે હૃદયની મલિનતા છે. જ્યાં સુધી આ વિકારો મનુષ્યને અંદર સમાપ્ત થતા નથી ત્યાં સુધી પૂજાપાઠ, મંત્ર જાપ પ્રહિત સ્તર સુધી રહેતા અંતર આત્મા પ્રવેશ કરી શકતો નથી. ઓમ નમઃ શિવાયના નિરંતર જાપથી હૃદયની મિલનતા ધોવાઈ જાય છે અને નિર્મલ થઈ જાય છે. આત્માનું બળ વધવા લાગે છે અને જ્યારે આત્મબળ વિકસિત થાય છે ત્યારે એક સાધક એક શુભ સૂક્ષ્મ દેવી સંકેતનો પકડાવા લાગે છે અને દેવી ઉર્જાથી શિવ ઉર્જાથી જોડાઈ જાય છે અને બ્રહ્માંડનો અવાજ માનવામાં આવ્યો છે. આ પંચતત્વ પ્રતીક આ મંત્રને નિરંતર જાપ શિવ ભક્તિની આત્મા અને હૃદયની ઊંડાઈમાં પહોંચીને શિવ સાથે તેને સાક્ષાત કરાવે છે. પંચતત્વોનું સંતુલન આ મંત્રનો બીજો ખૂબ મોટો ચમત્કાર અથવા પ્રારંભ છે.
તે માનવ શરીરમાં અને આ પ્રકૃતિમાં કેટલાક પણ પંચતત્વ છે જે બધાનું સંતુલન જાળવી રાખે છે. અર્થાત ઓમ નમઃ શિવાયના સાધકને પોતાના જીવનમાં સંતુલન જાળવી રાખવાની કળા સહનતાથી પ્રાપ્ત થાય છે. અને આ સત્ય છે કે જીવનમાં જો સંતુલન નથી તો વ્યવહારિક રીતે ભક્તિ અસફળ થઈ જાય છે. પછી તે ગૃહસ્થ જીવન હોય, આધ્યાત્મિક જીવન હોય કે તમારા પ્રોફેશનલ લાઈફ હોય, આ બધા વચ્ચે સંબંધ બેસાડવું પડે છે. ઓમ નમઃ શિવાયના જાપથી આ ગુણ સહજ રીતે સાધકની અંદર વિકસિત થવા લાગે છે અને શિવ કૃપાથી પોતાના જીવન દરેક ક્ષેત્રમાં સમજન અને મંત્રના પ્રભાવથી એક સાધક, એક ભક્ત બેસાડી શકે છે અને આ સંપૂર્ણ બ્રહ્માંડમાં સંતુલનની સુંદર મૂર્તિ તેઓ ખૂબ જ સારી રીતે રાખે છે. તમે જુઓ, તેમના માથા પર ચંદ્રમા સુશોભિત છે, ગળામાં ઝેરીલા નાગ સુશોભિત છે. જ્યાં ચંદ્રમા શીતળતા પ્રદાન કરે છે ત્યાં નાગના ઝેરનું એક ટીપું પણ જીવન માટે સાધક થઈ શકે છે. શિવ આ બંને વચ્ચે કેટલું અદ્ભુત સંતુલન દર્શાવે છે. શિવ અર્ધનારી ઈશ્વર છે, પુરુષ અને સ્ત્રીનું સંયુક્ત રૂપ. તો આ બંને રૂપો વચ્ચે અદ્ભુત સંતુલનનું પ્રતીક શિવ છે. ગૃહસ્થ હોવા છતાં વૈરાગી છે, સ્મશાનવાસી છે અને શિવ આ જ અદ્ભુત ઉર્જા તેમના અદ્ભુત ગુણો પંચાક્ષરી મંત્રના નિયમિત જાપથી એક સાધકમાં પ્રગટ થઈ જાય છે. અહીં આપણે એ સમજવું પડે છે કે જો આ 5 તત્વો વચ્ચે કોઈ પણ પ્રકારનું અસંતુલન હોય છે તો તે માનવ શરીર પર, તેમના મગજ, મન પર ખૂબ જ ખરાબ પ્રભાવ પાડે છે અને રોગોનું કારણ બને છે. માનસિક રોગો, શારીરિક રોગો પ્રગટ થવા લાગે છે. આ શરીર રોગોનું ઘર બની જાય છે અને ઓમ નમઃ શિવાયનો જાપ વિષયરૂપી આ નકારાત્મકને અસંતુલન સમાપ્ત કરે છે, સકારાત્મક ઉર્જાનો સહાર કરે છે. આવું ચેતન મનને જાગૃત કરે છે અને ચેતન મનને શાંતિ પ્રદાન કરે છે, જેના પરિણામ સ્વરૂપે ભક્તિની ઉર્જાનું સ્તર ખૂબ વધી જાય છે અને તે રોગમુક્ત થઈને એક સુંદર આનંદમય જીવન વ્યાપિત કરે છે. સમસ્ત પાપોનો નાશ આ મંત્રનો ત્રીજો પ્રભાવ છે કે તે સમસ્ત પાપોનો નાશ કરનારો મંત્ર છે. જુઓ, ભલે તે દૈવિક હોય કે ભૌતિક પીડા હોય, આ બધા જ મૂળમાં એક ઇન્સાનના પ્રભાવ તેના ચંચિત કરવો હોય છે, જેના ભોગ દરેક વ્યક્તિને, ભલે તે રાજા હોય કે રંક, તેને ભોગવવું પડે જ છે. અને જ્યારે આ મંત્રના નિયમિત જાપથી મનુષ્યનું હૃદય નિર્મળ થવા લાગે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, દુઃખ, ભય, લજ્જા વગેરે વિકારો સમાપ્ત થવા લાગે છે. જ્યારે સાધક આ સ્થિતિ પર પહોંચે છે ત્યારે તેના જે પાપ છે, તેના જે પ્રારંભ છે તે કપાવા લાગે છે, મીટવા લાગે છે. તે પુણ્ય કર્મોમાં ઉદય થવા લાગે છે અને શિવ પુરાણમાં તેનું વર્ણન છે કે જ્યાં માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે કે કળિયુગમાં સમસ્ત પાપોના નાશ માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ, ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીને આ પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયના મહત્વ વિશે જણાવે છે અને જણાવે છે કે આ મંત્ર નિયમિત જાપથી સમસ્ત પાપોનો નાશ થાય છે. મોક્ષ અને મુક્તિ આ મંત્રનો ચોથો પ્રભાવ છે કે આ મંત્ર નિયમિત જાપ મોક્ષ તરફ, મુક્તિ તરફ લઈ જાય છે. કારણ કે વ્યક્તિને જે ભૌતિક સાંસારિક ઈચ્છાઓ છે તે સમાપ્ત થવા લાગે છે. ઓમ નમઃ શિવાય આ જે મંત્ર છે તે ભગવાન શિવની સંપૂર્ણ ઉર્જાથી યુક્ત છે અને ભગવાન સમસ્ત દિવ્ય અલૌકિક ગુણ મંત્રમાં વર્ધમાન છે અને મહાદેવનો એક ખૂબ મોટો ગુણ છે. તેમને વિશેષતા છે કે તેઓ પોતાના ભક્તોને આ સંસારથી, સંસારિક સંબંધોથી મુક્ત કરવા જાય છે. તો આ મંત્ર નિયમિત જાપથી વ્યક્તિને આધ્યાત્મિકતા, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને સમજમાં આવે છે કે આ જે ભૌતિક જીવન છે તે માયા અને પ્રચંડથી યુક્ત છે અને તેમાં માનવ જીવન વ્યર્થ નથી કરવું. આ સમજ વિકસિત થવા લાગે છે. હવે કારણ કે હૃદય
થઈ જાય છે કે આ મંત્રના જાપથી તો ભૌતિક ઈચ્છાઓ, અલૌકિક ઈચ્છાઓ ધીમે ધીમે ક્ષણ થવા લાગે છે અને શિવની કૃપાથી તેઓ માર્ગદર્શનથી વ્યક્તિ આ માયાના પ્રપંચ પર આવી જાય છે. કારણ કે આ જે મંત્ર છે તે આપણી મલિનતાઓથી વિકારનો નાશ કરે છે. જુઓ, સંપૂર્ણપણે સંસાર શિવનું જ પ્રતીકરૂપ છે. આ સંપૂર્ણ સૃષ્ટિ શિવથી જ ઉત્પન્ન થઈ છે. પ્રલય કાળમાં શિવમાં જ વિલીન થઈ જાય છે. મહાદેવના મનમાંથી રુદ્રમાં દેવના ચક્ષો અર્થાત તેના નેત્રોમાંથી સૂર્ય, કાનોમાંથી વાયુ અને પ્રાણ, હૃદયમાંથી સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું છે. અને આ જ મહાદેવના મુખમાંથી ઉત્પન્ન આ પંચાક્ષરી મંત્ર, તેમનો ઉત્પન્ન વાઇબ્રેશન ખૂબ વ્યાપક પ્રભાવ પાડે છે. માત્ર સાધક તેના જાપ કરનારા મન મગજ ફરજ નહીં, પરંતુ આસપાસના વાતાવરણ પણ ખૂબ જ ઝડપથી મોહ અને માયાના બંધનોને કાપે છે. કુંડલીની શક્તિ જાગૃત થાય છે, જે ઉપર સુધી સહસ્ત્ર ચક્ર સુધી પહોંચવા માટે મંચલ છે. અને નિરંતર સાધનના જાપથી, આ મંત્રના જાપથી તે શક્તિ, કુંડલીની શક્તિ અંતમાં પોતાના શિવને મળી જાય છે, તે રિલીઝ થઈ જાય છે. તો આ પ્રકાર આ જે મંત્ર છે જે વ્યક્તિને મોક્ષ તરફ લઈ જાય છે. અને કંદ પુરાણમાં આ મંત્રની મહત્તા વિશે જાણવામાં આવ્યું છે કે જેના મનમાં ઓમ નમઃ શિવાયનો વાસ હોય છે તેના માટે ઘણા મંત્રો, તીર્થ, તપ, યજ્ઞોની જરૂર છે. આ મંત્ર મોક્ષ પ્રદાન છે, પાપોનો નાશ કરે છે, લૌકિક પરલૌકિક સુખ પ્રદાન કરનારો છે અને ભોલેનાથને પ્રસન્ન કરવા માટે તેઓ માત્ર જાપ જ પૂરતો છે. આ મંત્ર શિવ વાક્ય છે અને આ જ મંત્ર શિવ જ્ઞાન છે. અને તેના જાપની વિધિ પણ કોઈ કઠિન નથી, ખૂબ જ સરળ વિધિ છે. કોઈ પણ સમયમાં ચાલતા ફરતા, કેવી રીતે પણ ઉઠતા બેસતા તમે આ મંત્રને માનસિક જાપ કરી શકો છો. જો કોઈ પવિત્ર નદીના કિનારે શિવલિંગની સ્થાપના અને પૂજા પછી જો આ મંત્ર જાપ કરવામાં આવે તો તેનું ફળ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપરાંત શિવલિંગ તીર્થ ઘરમાં કે કોઈ સ્વસ્થ શાંત જગ્યાએ ઓછામાં ઓછા પ્રત્યેક દિવસે રુદ્રાક્ષની માળામાં આ મંત્રનો જાપ કરવો જોઈએ. અને આ મંત્ર 5 કરોડ જાપ કરવાથી જે વ્યક્તિ છે તે શિવ સમાન થઈ જાય છે અને શરીર સોનિયા પછી સૌ શિવલોકમાં સ્થાન પ્રાપ્ત છે. આ મંત્રનો બીજો ખૂબ જ મોટો પ્રભાવ છે કે સમસ્ત ગ્રહ દોષ થઈ જાય છે. રાહુ, કેતુ, શનિ જો કુંડળીનો દોષપૂર્ણ હોય તો તેમનો પણ જે ખરાબ પ્રભાવ છે તે ક્ષણ થઈ જાય છે. વિશેષ કહીએ તો રાહુ, કેતુ પીડા અને શનિથી ઉત્પન્ન પીડા, આ મંત્રનો નિરંતર જાપ કરવો જોઈએ. કાલ સર્પ યોગથી જો પીડિત છો તો પણ આ મંત્રનો જાપ ખૂબ જ શુભ પરિણામ આપે છે. માટે તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને થોડું ગંગાજળ, અક્ષય અને ચંદન તેમાં મેળવીને ઓમ નમઃ શિવાયનો જાપ કરવા સતત દિવસ સુધી શિવલિંગનો અભિષેક કરવાથી બધા પ્રકારના ગ્રહો તો શાંત થાય છે. આ ઉપરાંત ઉચ્ચ કોટીના જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જુઓ, શિવલિંગનો આ જે મહામંત્ર છે ભગવાન શિવનો, તેના જ જે લાભ છે તે સમજકાર છે, અગણિત છે, તે વર્ણનથી પરિત છે. છતાં પણ જેનું વર્ણન થઈ રહ્યું છે તેઓ એક આ છે, ઉચ્ચ કોટીના જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે પણ આ મંત્રનો પોતાના જીભ, પોતાના હૃદયમાં ધારણ કરી લીધો છે તે પરત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બ્રહ્માંડના સૂક્ષ્મ રહસ્યોને જાણવા લાગે છે, કારણ કે તેની જે ઉર્જા છે, એનર્જી બોડી છે તે ખૂબ જ સેન્સિટિવ થઈ જાય છે અને તેના સહસ્ત્ર ચક્રિત થઈ જાય છે, જાગૃત થઈ જાય છે અને સૂક્ષ્મ જગતની તમામ જ હલચલ તેમને જ પકડી શકે છે, તેમનો અનુભવી શકે છે. આ ઉપરાંત ભૌતિક અને આર્થિક ઉત્પત્તિ, ભૌતિક સફળતાઓ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. સમસ્ત મનોરથ પૂર્ણ કરનારો આ મહામંત્ર છે.
આ મંત્રના નિયમિત જાપથી સમસ્ત દેવોની કૃપા સહજતાથી પ્રાપ્ત થાય છે. સાથે જ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે, કારણ કે જ્યાં શિવ કૃપા હોય ત્યાં ભગવાનના આશીર્વાદ ભક્તોને સહજતાથી પ્રાપ્ત થાય છે. શિવના જે ગુણ છે તે જ પ્રાપ્ત થાય છે. અને વિશેષ કહીએ તો હનુમાનજીની પ્રસન્નતા, તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો આ કલયુગમાં દરેક પ્રકારના સાપ પાપો કાપનારો મહામંત્ર શિવ મંત્ર છે. દરેક સાધનને, દરેક ભક્તોને, દરેક વ્યક્તિને આ મંત્રનો જાપ નિત્ય કરવો જ જોઈએ. તો આજનો વિડીયો આટલું જ દોસ્તો. આગળ વિડીયોમાં ખૂબ જ જલ્દીથી મળીશું. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો, સ્વસ્થ રહો, ખુશ રહો, મસ્ત રહો. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોમાં લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. હર હર મહાદેવ.